નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું આકાશ ચૌહાણ ધોરણ 12 અર્થશાસ્ત્રના વિષય સાથે હાજર છું. આપણે પાઠ 7 વસ્તી ચાલી રહ્યો છે, તો બસ એને લગતો જ આપણો આજનો મુદ્દો છે. મુદ્દો શું છે સાંભળજો. વસ્તી વધારાના કારણો જણાવો. વસ્તી વધારાના કારણો જણાવો. તો જુઓ, એમાં વસ્તી વધારાને અસર કરતા બે પરિબળો છે. વસ્તી વધારાને અસર કરતા બે પરિબળો છે. એક જન્મદર અને બીજો મૃત્યુદર. આ બંનેમાં જ્યારે કોઈ પણ પ્રકારનો તફાવત સર્જાય, એટલે કે કાં તો ઊંચો જન્મદર હોય કાં તો નીચો મૃત્યુદર હોય, તો આ તફાવતના કારણે વસ્તીમાં શું થવાનો? વધારો થવાનો. ચલો કારણો ચર્ચીએ એ પહેલાં તો આ જન્મદર અને આ મૃત્યુદર શું છે એ સમજી લેવું જરૂરી બને આપણને. તો વાત કરીએ જન્મદર વિશે. વર્ષ દરમિયાન દર 1000ની માનવ વસ્તીએ, વર્ષ દરમિયાન દર 1000, મિત્રો ધ્યાન રાખજો, દર છે, દસ નથી. તો દર 1000ની માનવ વસ્તીએ જન્મ પામતા બાળકોની સંખ્યા, જો આની પર ધ્યાન આપો, બાળકોની સંખ્યા, જન્મે બાળકો ને એટલા માટે આ શબ્દ વાપરવો પડે, બાળકોની સંખ્યા ને આપણે શું કહીશું? જન્મદર કહીશું. તો અહીંયા કયા શબ્દો ઉપર ભાર આપવાનો? વર્ષ દરમિયાન કેટલી વસ્તીએ? તો દર 1000ની માનવ વસ્તીએ શું થાય? જન્મ પામે કોણ? બાળકો. તો તેવી સંખ્યા આપણા માટે શું છે? જન્મદર છે. અને આ વ્યાખ્યાના આધારે તમે એક નાનકડું સૂત્ર બનાવી શકો કે વર્ષ દરમિયાન જીવતા જન્મેલા બાળકોની સંખ્યા છેદમાં કુલ વસ્તી ગુણ્યા 1000. મિત્રો યાદ રાખજો કે જન્મદરને અને મૃત્યુદરને ટકાવારીમાં દર્શાવાતો નથી, પરંતુ પ્રત્યેક 1000ની વસ્તી દીઠ તેમની શું થાય છે? ગણના થાય છે. અહીંયા તમારે બે આંકડાઓ યાદ રાખવાના એ સંદર્ભમાં કે 1951ની અંદર જે વસ્તી ગણતરી થઈ, તો એમાં જન્મદરનું પ્રમાણ કેટલું હતું? 39.9 1000 વસ્તીએ. જે છેલ્લે વસ્તી ગણતરી થઈ 2011માં, તો એમાં કેટલું નોંધાયું? 21.8. આ સરાસરી છે, ધ્યાન રાખો. ધીમા દરે જન્મદરમાં ઘટાડાનું કારણ શું? જન્મદર જે ખરો એમાં ધીમા દરે ઘટાડો થયો છે, ઓકે, 39 અને 21. તો ઘટ્યું છે ખરી, પણ કેવું? ઓછું, ધીમું. તો કદાચ આ કારણોમાં પહેલું કારણ હોઈ શકે શિક્ષણનું હજુ પણ આપણા ત્યાં શું છે? નીચું પ્રમાણ. પુત્ર પ્રાપ્તિની ઘેલછા, આવકની નીચી સપાટી. ઓકે, તો આ હતી જન્મદરની માહિતી. થોડુંક આગળ વધીએ આપણે મૃત્યુદર વિશે. તો જુઓ, એમાં મૃત્યુદર તો ઉપરોક્ત વ્યાખ્યા છે, એમાં થોડોક ચેન્જીસ લાવવાનો કે વર્ષ દરમિયાન દર 1000ની માનવ વસ્તીએ, વર્ષ દરમિયાન દર 1000ની માનવ વસ્તીએ મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યા, મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યા, તો બસ એ સંખ્યા આપણા માટે શું કહેવાય? મૃત્યુદર કહેવાય. જો ઉપર વ્યાખ્યા શું હતી? અહીંયા જુઓ, અહીંયા જ્યાં આંગળી છે ત્યાં બાળકોની સંખ્યા, જન્મતા બાળકોની સંખ્યા, તો એ જન્મદર. જ્યારે અહીંયા શું છે?
વ્યક્તિઓ કે જે શું થાય છે, મૃત્યુ પામે છે, તો એમની સંખ્યા એ શું છે, મૃત્યુદર. ઉપરોક્ત જે સૂત્ર હતું એમાં આ શબ્દને ખાલી બદલી દઈએ આપણે કે ઉપર જન્મતા જીવિત બાળકો છે તો અહીંયા મૃત્યુ પામતા માણસો છે. બાકી સૂત્ર તમે જુઓ, ઉપરોક્ત બંધબેસતું. આંકડાઓને આપણે યાદ રાખીએ કે 1951ની વસ્તી ગણતરીમાં દર 1000 કેટલું મૃત્યુ હતું, તો 27.4, જે 2011માં કેટલું થયું, 7.1 જેટલો થયો. એટલે કે આપણા ત્યાં મૃત્યુદર તમે દેખો ઊંચું છે, સોરી મૃત્યુદર કેવું છે તો નીચું ઘટ્યું છે. ઓકે, ચાલો, તો હવે આવું કેમ થયું એને થોડુંક આપણું વિસ્તૃત જ્ઞાન મેળવીએ. તો એ જુઓ અહીંયા ઊંચા જન્મદર માટેના કારણો. તો એને અહીંયા આપણે 3 ભાગમાં વહેંચ્યા, 1 સામાજિક, 2 આર્થિક અને 3 અન્ય કારણો. ચલો સામાજિક પરિબળોની વાત કરીએ તો એમાં પહેલું સાંભળજો શું છે, સાર્વત્રિક લગ્ન પ્રથા. ધ્યાન આપો, એમાં સાર્વત્રિક કોઈ પણ વ્યક્તિ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, ભારતીય સમાજમાં ધાર્મિક સંસ્કાર ગણાય છે લગ્ન. યાદ રાખજો, લગ્ન એ શું ગણાય છે તો ધાર્મિક સંસ્કાર ગણાય છે. અને જો ભૂલથી લગ્ન ન કર્યા હોય તો એવી વ્યક્તિ, બધી સ્ત્રી હોય કે પુરુષ હોય, તે દરેક પ્રત્યે સમાજ શું કરે છે, શંકાની દ્રષ્ટિએ જોઈએ છે. શબ્દ સાંભળજો, કેવી દ્રષ્ટિ રાખે છે, શંકાની દ્રષ્ટિએ. એટલે એનાથી બચવા માટે દરેક સ્ત્રી અને દરેક પુરુષ લગ્ન રૂપી સાંકળમાં શું થઈ જાય છે, બંધાઈ જાય છે, એમની ઈચ્છા હોય કે ના હોય. જો અહીંયા લખ્યું છે કે દિવ્યાંગ વ્યક્તિ પણ એમાં અપવાદ નથી, એમને ના છૂટકે શું કરવું પડે છે, આ ધાર્મિક સંસ્કારમાં જોડાઈ જવું પડે છે. આપણી વાત કરીએ તો વિકસિત દેશોની તુલનામાં આપણો ભારત જે ખરો એમાં દરેક સ્ત્રી એક સમય, ચલો પુરુષ કોઈક ને કોઈક રીઝન થ્રુ બચી શકે છે, પણ દરેક સ્ત્રીએ તો લગ્ન કરવા જ પડે છે. તો ટૂંકમાં સાર્વત્રિક લગ્ન પ્રથાના લીધે જન્મદરનું પ્રમાણ કેવું રહેશે, ઊંચું રહેશે. ઓકે, તો પહેલો મુદ્દો યાદ રાખજો, પહેલું કારણ યાદ રાખજો, સામાજિક પરિબળમાં કયો, સાર્વત્રિક લગ્ન પ્રથા, એના કારણે જન્મદર કેવો રહેશે, ઊંચો રહેશે. બીજું છે નાની વય લગ્ન તથા વિધવા પુનઃવિવાહ. તો દેશમાં બાળ લગ્ન અટકાવતો કાયદો હોવા છતાં, દેશમાં બાળ લગ્ન અટકાવતો કાયદો હોવા છતાં ઘણા સ્થાને નાની વયે લગ્ન થાય છે. તેમાં પણ જ્યારે સ્ત્રીઓ નાની ઉંમરે લગ્ન કરતી હોય તો ધ્યાન રાખજો, એમનો પ્રજનન કાળ જે ખરો, એટલે કે બાળક જન્મની જે ક્ષમતા ખરી એ કેવી રહે છે, ખૂબ લાંબી રહે છે. જેમ નાની હોય એમ એ ગાળો વધારે, એટલે એનાથી બાળકોને જન્મ આપવાનું પ્રમાણ એમનું શું થઈ જાય, વધી જાય. તો એક કારણ નાની વયે લગ્ન, એના કારણે જન્મદર ઊંચો. તો બીજું છે વિધવા વિવાહ. આપણા ત્યાં વ્યાપક ટેકો મળેલો છે, ના નથી, જરૂરી છે વિધવા વિવાહ, પણ આવા લગ્ન સામાન્ય થતા જાય છે, જેથી જન્મદર કેવો છે તો ઊંચો છે. તો બીજું કારણ યાદ રાખજો, નાની વયે લગ્ન અને વિધવા પુનઃવિવાહ. તો બેઉના કારણે જન્મદર કેવો જોવા મળશે, ઊંચો જોવા મળશે. ઓકે, ચલો થોડુંક આગળ વધીએ. હવે ત્રીજો મુદ્દો, બાળ મૃત્યુદરનું ઊંચું પ્રમાણ. હમણાં વ્યાખ્યા જે હતી ને મૃત્યુદરની હતી બાળકો, પણ અત્યારે શબ્દ ચેન્જ થઈ ગયો છે, બાળ મૃત્યુદર. ત્રીજું, પુત્ર પ્રાપ્તિની ઘેલછા. ઘેલછા એટલે કે એક પ્રકારનું ગાંડપણ, કે નાના નાના પુત્ર જ હોવો જોઈએ આપણે. તો જો અહીંયા ભારતીય સમાજ પુરુષ પ્રધાન છે, એટલે કે અહીંયા કોઈ પણ મહત્વનો નિર્ણય લેવો છે તો પુરુષોને જ મહત્વ આપવામાં આવે છે. પુરુષ વસ્તી જ વધારે છે,
અહીં પુત્રીને કરતાં પુત્રને જ વધુ મહત્ત્વ અપાય છે. હા, પાછા એનાય કંઈક કારણો છે જવાબદાર. જેમ કે પહેલું, પૂ નામના નરકમાંથી તારે તે પુત્ર. પૂ નામના નરકમાંથી તારે તે પુત્ર. એ કહેવત આપણા ત્યાં અસ્તિત્વ ધરાવે છે. વંશવેલાને આગળ વધારવા માટે, કારણ કે દીકરી તો પરણીને ક્યાં જવાની, સાસરે વયા જવાના, તો પછી આગળ શું? ગડપણમાં આર્થિક સહારો ઊભો કરવા માટે. ઓકે, તો આ 3 કદાચ કારણો છે કે જેના કારણે આપણે બીજા બધા પુત્ર પ્રાપ્તિની શું રાખે છે? ઘેલછા રાખે છે. આ કારણોસર પુત્રની ઘેલછામાં ઘણી પુત્રીઓને શું આપી દેવામાં આવે છે? જન્મ આપી દેવામાં આવે છે. એટલે કે પુત્ર ન જન્મતો હોવાના કારણે પ્રયત્નો આપણા ચાલુ જ રહે છે. ઓકે, કે બે પુત્ર જ જન્મે, અને એના લીધે કુટુંબના કદમાં શું થશે? વધારો થશે. તો એક કારણ મિત્રો યાદ રાખજો આવી રહ્યું. કયું? પુત્ર પ્રાપ્તિની ઘેલછા. બીજું છે સંયુક્ત કુટુંબ પ્રથા. જુઓ, એમાં ભારતના ગ્રામ્ય વિસ્તારમાં સંયુક્ત કુટુંબ પ્રથા વ્યાપક જોવા મળે છે. હવે આપણને એક પ્રશ્ન થશે કે ભાઈ જન્મદરને મીન્સ કે ઊંચા જન્મદરને વસ્તી સાથે લેવા દેવા છે, પણ આ સંયુક્ત કુટુંબને શું લેવા દેવા છે એની સાથે? તો સાંભળજો ધ્યાનથી આગળ, કે અહીંયા બાળકના ઉછેરની જે આર્થિક જવાબદારી હોય છે ને, આર્થિક જવાબદારી નોર્મલી પતિ પત્ની અલગ રહેતા હોય તો એમની ઉપર બર્ડન રહે, બરાબર, એમની ઉપર બર્ડન રહે. પરંતુ જોઈન્ટ ફેમિલી એટલે કે સંયુક્ત કુટુંબ હોવાના લીધે જે જવાબદારી હોય છે એ બધા સભ્યો વચ્ચે શું થઈ જવાની છે? વહેંચાઈ જવાની છે. એટલે કે એકલા પતિ પત્ની પર એ જવાબદારી રહેશે નહીં, અને એના કારણે બાળક બોજારું બનતું નથી, અને એનાથી સમજી જજો આગળ જન્મદર કેવો રહે છે? ઊંચો રહે છે. ઓકે, તો આ હતા 4 સામાજિક પરિબળોના મુદ્દા કે જેનાથી ઊંચો જન્મદર જોવા મળે. થોડુંક આગળ વધીએ આપણે. આર્થિક પરિબળો જુઓ, એમાં પહેલું શિક્ષણનું નીચું પ્રમાણ. તો શિક્ષણ અને વસ્તી વૃદ્ધિ વચ્ચેનો સંબંધ અત્યંત જટિલ છે. શિક્ષણ અને વસ્તી વૃદ્ધિ વચ્ચેનો સંબંધ અત્યંત શું છે? તો જટિલ છે. આ બાબત સ્ત્રી શિક્ષણને પણ ખાસ લાગુ પડે. તમે દેખજો કે અપૂરતા શિક્ષણથી નાના કુટુંબની અગત્યતા જલ્દી સમજી શકાતી નથી. તમારી પહેલાંની પેઢીઓ તમે નોટિસ કરી લેજો મિત્રો, કે એમનામાં શિક્ષણ જુઓ, અને પછી જેમ જેમ આગળ પેઢી વધે છે એમ તમે જુઓ શિક્ષણનું પ્રમાણ, અને છેલ્લે તમે તમારું ઉદાહરણ લેજો કે એનાથી કુટુંબનું કદ મોટું રહેવાનું શું થાય? વલણ સર્જાય. એ સિવાય સ્ત્રીઓમાં શિક્ષણના સ્તર અને બાળકોની સંખ્યા વચ્ચેનો જે વ્યસ્ત સંબંધ કરો, એ તો આખા દુનિયામાં શું છે? જાણીતો છે. જો અહીંયા થોડીક આપણે એક્ઝામ્પલની રીતે વાત કરીએ. નિરક્ષર સ્ત્રીઓની સરખામણીમાં પ્રાથમિક શિક્ષણ પામેલી સ્ત્રીઓ ઓછા બાળકોને શું આપશે? જન્મ આપશે. જો અહીંયા ડિફરન્સ શબ્દ સાંભળજો. નિરક્ષર સ્ત્રીઓ છે એક તરફ, અને એક તરફ પ્રાથમિક શિક્ષણ જેઓએ મેળવેલું છે તેવી સ્ત્રીઓ છે. તો આમની સરખામણીમાં આ લોકો કેવા બાળકો જન્મ આપશે? ઓછા. હવે થોડુંક આગળ વધીએ. એક તરફ પ્રાથમિક શિક્ષણ મેળવેલી સ્ત્રીઓ છે, અને બીજી તરફ માધ્યમિક કે પછી ઉચ્ચ શિક્ષણ મેળવેલી સ્ત્રીઓ છે. તો આમના કરતાં આ લોકો એટલે કે જેમણે ઉચ્ચ શિક્ષણ મેળવેલું છે, માધ્યમિક કક્ષાનું શિક્ષણ મેળવેલું છે, તો તેવી સ્ત્રીઓ નિર્ણય લેવામાં શું થાય છે? સાચી ઠરે છે. ઓકે, ટૂંકમાં નિરક્ષરતા અને અલ્પ શિક્ષણના કારણે જન્મદર કેવો રહેશે? તો ઊંચો રહેશે. તો પહેલું એક કારણ યાદ રાખવાનું કયું? શિક્ષણનું નીચું પ્રમાણ. બીજું થોડુંક આગળ આર્થિક પરિબળોમાં બીજું આવકની નીચી સપાટી. જો આ મુદ્દો ચલાવો એ પહેલાં
આ કહેવત યાદ રાખજો, ઝાઝા હાથ રળિયામણા. આ કહેવત યાદ રાખજો, ઝાઝા હાથ રળિયામણા. માન લો કે તમને એક વિધાન વાક્ય પૂછે છે કે ઝાઝા હાથ રળિયામણા, આ વિધાન સમજાવો, કહેવત સમજાવો. તો મિત્રો યાદ રાખજો, આ કહેવત અને આ મુદ્દું આવકની નીચી સપાટી બેવનો જવાબ તમારે આટલો ધ્યાન રાખવો, અથવા તો આ મુદ્દો યાદ રાખવો. ઓકે, બંનેમાં ધ્યાન આપો. એમાં ઓછી આવકના પરિણામે વધારાનું બાળક જવાબદારી નહીં પરંતુ અસ્કામત ગણાય છે. ઓછી આવકના પરિણામે વધારાનું બાળક જવાબદારી નહીં પરંતુ શું ગણાય છે? તો અસ્કામત ગણાય છે. એટલે જ મારે આ કહેવત તમને કહેવી પડી કે ઝાઝા હાથ શું ગણાય? રણિયામણા ગણાય. એ ન્યાયે બાળક પણ ભવિષ્યમાં યાદ રાખજો, કુટુંબની આવકમાં શું કરશે? વધારો કરશે. એવી એક શું જણાય છે? આશા જણાય છે કે જેટલા બાળકો વધુ એટલો આવકનો સ્ત્રોત શું રહેવાનો? વધારે રહેવાનો. એટલા માટે જ ચાની લારી હોય કે પછી નાની હોટલો હોય, તો રોજી રળીને કુટુંબની આવકમાં વધારો કરતા બાળકો આપણે અવારનવાર શું કરીએ છીએ? જોઈએ છીએ. તો મિત્રો આ યાદ રાખજો. બીજું એક કારણ આવકની નીચી સપાટી. થોડુંક આગળ વધીએ એમાં. તો જુઓ એમાં બાળ મૃત્યુ દરનું ઊંચું પ્રમાણ. સૌથી પહેલાં તો મૃત્યુ દર શું એ આપણે હમણાં વાત કરી, પણ અત્યારે આપણે ટોપિક થોડોક આગળ વધારવાનો છે, બાળ મૃત્યુ દર. તો જો એમાં શું તમારે ધ્યાન દોરવું? જીવતા જન્મેલા દર 1000 બાળકોમાંથી, જીવતા જન્મેલા દર 1000 બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલાં, 1 વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યા, તો એ સંખ્યાને આપણે અહીંયા એક નામ આપી દીધું છે. શું? બાળ મૃત્યુ દર. જો મિત્રો આ વ્યાખ્યામાં બોલવામાં, સાંભળવામાં ધ્યાન રાખવું. શું કીધું છે? કે જીવતા જન્મેલામાંથી દર 1000 બાળકોમાંથી, જીવતા જન્મેલા દર 1000 બાળકોમાંથી. અહીંયા મેં એક શબ્દ લખ્યો છે 1 વર્ષનું, તો કદાચ કોઈક અન્ય સાહિત્યમાં 12 મહિના પણ આપેલા હોઈ શકે. તો માથું નહીં ખંજવાળવું, 1 વર્ષ બરાબર 12 મહિના જ થાય છે. ઓકે, તો એ આયુષ્ય અથવા તો આવરદા પૂરું કરે એ પહેલાં શું થઈ જાય છે? બાળકો મૃત્યુ પામે છે. બાળકો મૃત્યુ પામે છે, માટે એને આપણે એક નામ આપી દીધું. શું? બાળ મૃત્યુ દર. 1951ની વસ્તી ગણતરીમાં બાળ મૃત્યુ દરનું પ્રમાણ કેટલું હતું? 1146. જે છેલ્લે 2011માં કેટલું નોંધાણું? 41.40. મિત્રો યાદ રાખજો કે તમને દેખાશે ઓહો બાળ મૃત્યુ દર ઘટ્યો છે સાહેબ, આપણા માટે સારું. ના, સારું તો છે, પણ જે ઘટેલો છે એ હજુ ઘટે એ સારું છે. કેમ? તો જુઓ અહીંયા લખેલું જ છે કે વિકસિત દેશોની તુલનામાં ભારતમાં આ પ્રમાણ ઘણું ઊંચું છે. અન્ય દેશોમાં આ પ્રમાણ આપણા ત્યાં જે 41 છે ને, ત્યાં એ પ્રમાણ 10 કે 15 કે 20ની નીચે જોવા મળે. ઓકે, વધુ 30ની નીચે જોવા મળે, પણ આપણા ત્યાં એ પ્રમાણ કેવું છે? તો ઊંચું છે. શું કારણ હોઈ શકે આનું? તો જો એના કારણોમાં કદાચ ગરીબી, દીકરીના જન્મની ઉપેક્ષા, એટલે એને ભ્રૂણ હત્યા કરી દેવામાં આવે એની, પોષણયુક્ત આહારનો અભાવ, સ્ત્રીઓને વારંવાર થતી કસુવાવડો, ઉછેરની જૂની માન્યતા, અપૂરતી આરોગ્યની સગવડો, 2 બાળક વચ્ચેનો ઓછો ગાળો. તો આ વગેરે કારણોસર બાળ મૃત્યુ દર વધારે હોવાથી લોકો વધારે બાળકોને જન્મ આપવાનું શું ધરાવે છે? વલણ ધરાવે છે, જે ઊંચા જન્મદરમાં શું થાય? પરિણામે. ઓકે, તો ચલો આ હતી કંઈક બાળ મૃત્યુ દરના ઊંચા પ્રમાણની માહિતી. છેલ્લે અન્ય પરિબળ તરફ આગળ વધીએ તો ધ્યાન આપો. એમાં પહેલો મુદ્દો છે ઊંચો પ્રજનન દર. જુઓ
વર્ષ દરમિયાન 15 થી 49 વર્ષની વય ધરાવતી, જો આ એજ તમારે ધ્યાન રાખવી હો. પ્રજનન દરની વય કેટલી, પ્રજનન ક્ષમતાની વય કેટલી, તો 15 વર્ષથી 49ની વય સુધી. દર 1000 સ્ત્રીઓની કુંખે જીવતા જન્મેલા બાળકોની સંખ્યા, કુંખે જીવતા જન્મેલા બાળકોની સંખ્યા, તો એ સંખ્યાને આપણે અહીંયા શું કહીશું, પ્રજનનનો દર કહીશું. 1961માં આ વય જૂથમાં રહેલી મહિલાઓ માટે સરેરાશ જીવિત બાળકોની સંખ્યા કેટલી હતી, તો 6 જેટલી હતી. એવરેજ કાઢવામાં આવી છે હો, કે સરેરાશ જીવિત બાળકોની સંખ્યા કેટલી હતી, 6 જેટલી હતી 1961 દરમિયાન, જે 2011માં કેટલી થી, 3 જેટલી થી. એટલે કે આપણા ત્યાં સરેરાશ બાળકો કેટલા જન્મતા હતા પહેલાં, 6. 11માં એ ઘટીને કેટલા થયા, 3. ઓકે, છતાં પણ આ 3નું પ્રમાણ આપણા માટે કેવું ગણાય, તો ઊંચું ગણાય છે. સરેરાશ જીવિત બાળકોના ઊંચા પ્રમાણ માટે 2 પરિબળો પાછા જવાબદાર. તો પહેલું કયું, તો આપણા ત્યાં હમણાં જ આપણે વાત કરી મિત્રો કે નાની વયે થતા લગ્નોથી મહિલાઓમાં માતૃત્વ ધારણ કરી શકવાનો સમયગાળો કેવો થઈ જાય, લાંબો થઈ જાય. અહીંયા છે જ ને, જો 15 વર્ષની વય છે તો માન લો કે ભાઈ કોઈ 16-17 વર્ષે લગ્ન કરી દે છે, તો હવે 16-17 કરે એટલે 49 સુધી તમે દેખો બાળકને જન્મ આપી શકે. એટલે જેટલું નાની વયે લગ્ન થાય એટલે સમજી લેવાનો કે ભાઈ જન્મદર કેવો થઈ ગયો, ઊંચો થઈ ગયો. અને બીજું, માતૃત્વ ધારણ કરી શકે તેવી મહિલાઓમાં અપરિણિત મહિલાઓનું પ્રમાણ કેવું છે, ઘણો ઓછું છે. મતલબ કે મોટા ભાગની સ્ત્રીઓ પરિણિત જોવા મળે. પરિણિત હોય એટલે આપણે આગળ વાત કરી તે મુજબ સાર્વત્રિક લગ્ન પ્રથામાં તમે સમજી ગયા હશો. આગળ બીજો મુદ્દો, કુટુંબ નિયોજન અંગેની માહિતીનો અભાવ. જો એમાં કુટુંબ નિયોજન પહેલાં તો શું છે એ આપણને ખબર હોવી જોઈએ. તો ધ્યાન ધરજો, એમાં કુટુંબ નિયોજન એટલે આયોજિત માતૃત્વ અને પિતૃત્વ દ્વારા, આયોજિત માતૃત્વ અને પિતૃત્વ દ્વારા કુટુંબને સમજપૂર્વક મર્યાદિત રાખવું, તેમજ 2 બાળકો વચ્ચે યોગ્ય સમય મર્યાદા શું કરવી, નક્કી કરવી. તો એને આપણે અહીંયા શું કહીશું, કુટુંબ નિયોજન. મતલબ કે કુટુંબને આયોજિત કરવું, સાદા સરળ શબ્દોમાં યાદ રાખો, કુટુંબને શું કરવું, આયોજિત કરવું, અથવા તો 2 બાળક વચ્ચેનું શું રાખવું, અંતર રાખવું. તો એ પણ એક પ્રકારે શું કહેવાય, કુટુંબ નિયોજન. તો એમાં વળી તમે જુઓ કે વ્યાપક ગરીબી, સામાજિક રીત રિવાજો, ધાર્મિક માન્યતાઓની સાથે શિક્ષણના નીચા પ્રમાણના કારણે કુટુંબ નિયોજન સામે શું થયા છે, તો એક પ્રકારે અવરોધો ઊભા થયા. ઓકે, તમે જુઓ કે આપણા ત્યાં અલગ અલગ ધર્મો છે, દરેક ધર્મની એક ચોક્કસ શું છે, માન્યતાઓ છે, અને એ માન્યતાઓના કારણે કુટુંબ નિયોજનનો અમલ થઈ શકતો નથી. તે સિવાય કુટુંબ નિયોજન માટેના વિવિધ સાધનોની જાણકારી અને આ સાધનોનું ક્યારેક અપૂરતું પ્રમાણ તો જન્મદરને શું કરે છે, ઊંચી સપાટી પર ટકાવી રાખે. તો મિત્રો, આ હતી કંઈક માહિતી આજના મુદ્દા કે ઊંચા જન્મદરના કારણો જણાવો. તો એને આપણે 3 ભાગમાં વહેંચાય, એ તમારે ધ્યાન રાખવું. એક સામાજિક, એક આર્થિક અને એક અન્ય પરિબળ. સામાજિક પરિબળની અંદર 4 મુદ્દા છે, આર્થિકની અંદર 3 મુદ્દા છે, અને અન્ય પરિબળોમાં આ 2 મુદ્દા છે. ઓકે, અને એક વસ્તુ બીજી કે નવો કોઈ વિડીયો આવે તો એ તમને તરત જાણ થાય એ માટે તમારે આ ચેનલને શું કરવાની રહેશે, સબસ્ક્રાઈબ કરવાની રહેશે. ઓકે, તો એટલું એક કાર્ય તમારે કરી જ નાખો, કોઈની રાહ જોયા વિના. ચાલો, જય હિન્દ.